पश्चातात् पुरस्तात् उत्तरातात् दक्षिणातात् ओदरातात् सर्वतो मां पाहि कं वस्त्रायतीता कं देहत्रायतीता कं कालत्रायतीता कं शक्तित्रात्मकः योगिनो ध्यायन्ति नित्यं અને એમાં ગણેશજીને ક્લીન કરીને એમની સ્થાપના કરો. ચાંદલો કરતો ગણપતિના મુકુફ ચાલશે. હા હે હા કમિટીમાં બધું ચાલે ના હો એવું નહીં. करिष्णीश्वरीं सर्वभूतानां तामियोपवय श्रियं गन्धाक्ष पुष्पाणि समर्पयामि. હવે વસ્ત્ર બાપો ભગવાનને નાળા ચડીનું ઓમ સુજાતો જ્યોતિષા ધર્મ સંવર્ધિતા લોકલજ્જા નિવાનાકં રક્તસૂત્રં સમર્પયામિ. રેડી ચડાઈ દો ભગવાન વસ્ત્ર બોલ દીધું મંત્ર મેં ચડાઈ દીધું ચડાવી દો યાર. મહારાજને ચરણામૃત પીવડાવો. મહારાજને ચરણામૃત ભગવાન વિષ્ણુની તૈયારી કરો. વાડકીમાં લઈ લો લક્ષ્મી વિષ્ણુને. બોલો શ્રી સત્યનારાયણ દેવ ભગવાનની જય. આ ભોજનની વ્યવસ્થા છે સાંજની. શું છે? બધું છે. ભક્તગણ તૈયાર છે. સર્વ ભક્તગણાની જય. ભગવાન વિષ્ણુને અભિષેક કરો. પેલા શુદ્ધ જલથી સ્નાન કરાવો. ઓમ વરુણસ્યો ધનાદી વરુણસ્ય સ્કર્વજનિસ્યો વરુણસ્ય રીતસનનિયસી વરુણસ્ય રીતસનનમસ્ય ઓન્લી. ઓમ વરુણસ્યો ધનમસી વરુણસ્ય સ્કર્વજનિસ્યો વરુણસ્ય રીતસનનિયસી વરુણસ્ય રીતસનનમસી વરુણસ્ય રીતસનનમસી. પંચામૃતથી લક્ષ્મીજીનું સ્નાન કરાવો. આપણે લક્ષ્મી જોઈએ બધાને, પણ કેવી લક્ષ્મી જોઈએ? અષ્ટ પ્રકારની લક્ષ્મી કે જે એને આવવાથી આપણને સ્વાસ્થ્યના લાભ હોય. દવાખાનામાં ના જાય. આપણે દ્રવ્ય કૃષિને કોઈને આપણે દાન આપીએ તો એ સુખી થાય ને તમે સુખી થાઓ. એવી લક્ષ્મીનું આહ્વાન કરીને લક્ષ્મીજીને સ્નાન કરાવો. ઓમ હિરણ્યવર્ણામ મણિં સ્વર્ણરત્નત્રયામ ચંદ્રામ હિરણ્યવૈં લક્ષ્મીં જાતવેદોમાવા ताम आवादात वेदो लक्ष्मी मनोगामिनी यस्यानां बिंदेयं गामश्वं पुरुषाणां अश्वपूर्वां रथमध्यां मस्तिनाद प्रमोदिनी श्रियं देवीं उपभैश्यर्मा देवी दस्तां तां सोस्मितां हिरण्यप्राकारां मार्गां जगत्तीं तृप्तां तर्पयन्ति पद्मे स्थितां बहुकृतं श्रियं वासयते कुले मात्रं पद्ममालिनी आद्रां यः करणीं यस्मिन् धृणामें मालिनी सूर्यामें लक्ष्मीं जात लक्ष्मी मनमगामिनी यस्यां बिंदेयं कामश्वं पुरुषाणां यः शुचिग्रहीतो भूत्वा जिह्यादान् मन्मः सुप्तं पंचदशर्जं च श्रीकामः सततं जपे श्रीशुक्ले महाशुक्ले कमलदल निवासिनी श्री महालक्ष्मी नमो नमः. शुद्ध जलती स्नान कराओ. ओम शुद्धवा बनने हो. ओम शुद्धवालाः सर्वशुद्धवालो मणिवालस्ताशिनः श्वेताः श्वेताभिषे पशुपते कर्णयामः अभियुक्ताः रुद्रानमः पाजन्या शुद्धोदकि स्नानं समर्पयामि. भगवान ने की नागर वेलना पान पर विराजमान करो.
અને પછી આ અષ્ટગંધ છે બા તમારે જરૂર મોટો હાથ મનિયમ સમર્પયામિ. ભગવાનને હવે આમંત્રિત કરીએ છીએ. હાથ જોડ લો, પેલા ચડાઈ દો, ફૂલો ચડાઈ દો. અહીંયા આજે બંધ મારામાં ચાલુ છે. એ મારે આવે છે. આજે છે વિષ્ણુ સર એ મારું ચાલુ છે. ફૂલ ફૂલ ફૂલ. હા બસ મમ્મીને ગુસ્સો કરે એવું કામ ના કરે. બસ રાખીને ગાંઠ મારવાની જરૂર. હસ્તમુખ્ય પ્રક્ષાલનમ સમર્પયામિ નૈવેદ્યમ નિવેદયામિ. આપણે શું 5 પ્રકારનો ઓક્સિજન છે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ દાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, મધ્યે પાણીમ સમર્પય. 5 પ્રકારના ઓક્સિજનથી ભગવાનને ભોજન કરાવ્યું છે. ભગવાન તમે તૃપ્ત થાઓ. હવે અમે તમારી લીલાનું વર્ણન કરીશું. વાઈફાઈ એટલે નહીં પકડાતું, બધાએ ચાલુ કરી દીધું હશે. બધા રેડી થઈ જાઓ. વિષ્ણુ સહસ્ત્રથી 1008 નામોથી ભગવાન વિષ્ણુની આપણે પૂજા કરીશું. વિષ્ણુ સહસ્ત્ર નામનું આજે સત્યનારાયણ કથાનું તમને વર્ણન કર્યું, સત્યનું મહત્વ સમજાયું. સત્યનારાયણ કથાઓમાં 5 અધ્યાયનું જે આપણે વર્ણન કરીશું એ બધાથી વિશેષ ફળ આ વિષ્ણુ સહસ્ત્ર પાઠનું છે. એટલે બહુ શાંતિથી ભગવાનના નામોનું શ્રવણ કરજો. બોલતા ભાવે તો બોલતા રહેજો, પણ મન ચિત્ત અહીંયા લગાવીને ભગવાન વિષ્ણુનું પૂજન કરજો. જેટલું તમને ફાવે એટલું બોલો, જેટલું વર્ણન કરશો. આ પુરુષોત્તમ મહિના 2 દિવસે ચંદ્રમાં બદલાય, રાશિ બદલે. એટલે આ 2 વર્ષમાં કેટલી રાશિઓનો કેટલી શબ્દ આપણે જોઈએ છે. બધા પૂછે 11 ક્યારે, કેલેન્ડરમાં કોઈ કાલ કહે છે, કોઈ પણ કેમ એની ગતિના આધારે આગું પાછું થતું હોય, કોઈ તિથિ ક્ષય થઈ હોય, એ બધી ભેગી થાય 2 વર્ષમાં. એટલે 3જા વર્ષમાં આ પુરુષોત્તમ મહિના માટે 1 મહિનાનું જે સર્ક્યુલેશન સેટ કરીએ છીએ એ સેટ થાય. એક રીઝન તો સાયન્ટિફિક થઈ ગયું. અને બીજું રીઝન એ છે કે જ્યારે ભગવાને નરસિંહ અવતાર લીધું હતું અને એને હિરણ્યકશ્યપનું વધ કર્યું હતું, ત્યારે હિરણ્યકશ્યપને બહુ તપશ્ચર્યાથી એને પ્રાપ્ત કર્યું છે કે ના દિવસે મરું, ના રાત્રે મરું, ના ઘરમાં મરું, ના બહાર મરું, ના દિવસ હોય ના રાત હોય, ના અસ્ત્ર હોય ના શસ્ત્ર હોય. તો એને માંગ્યું હતું કે કોઈ મહિનો બી ના હોય. એટલે ભગવાને અધિક માસ રાખ્યું. એનું વધ અધિક માસમાં પુરુષોત્તમ મહિને થયું હતું. એટલે એના માટે બધી વ્યવસ્થા ભગવાને કરી હતી. એટલે બધા માણસો બહુ બુદ્ધિશાળી છે, બધા હોશિયાર સમજે પોતાને એમનો બાપ બેઠો છે ઉપર. એની દિમાગ કેટલું ચાલતું હશે કે એને પુરુષોત્તમ મહિના આપી દીધું. એટલે એનું નામ પહેલા હતું મલમાસ. એટલે ભગવાન વિષ્ણુ પાસે ગયો અને માંગ્યું કે ભગવાન મને બધા મલમાસ કહીને પકડશે, હું નિષ્ક્રિય થઈ જઈશ. એટલે ભગવાને એને આશીર્વાદ આપ્યા કે આજથી હું તમારું નામ પુરુષોત્તમ માસ કહું છું, મારું નામ તમને આપું છું અને વચન આપું છું કે આ મહિનામાં જે માણસો સત્કર્મ, પાઠ, પૂજા, ભક્તિ, દાન, ધર્મ કરશે એનું ઘણું ફળ એમને પ્રાપ્ત થશે. એટલે સારા કામનો જેટલો બી કરશો એનું પર ખોટા કર્મ કરશો તો એવું ને એવું ફળ રહેશે કે ખોટું બી બહુ મળશે. એટલે ખોટા કર્મ આપણે કરવા નથી એવું સંકલ્પ કરો અને સારા કર્મ કરવા મહિનામાં. એટલે તમારી સદગતિ પ્રાપ્ત થાય. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. હવે આપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરીએ છીએ. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ
નું કેટલું મહત્વ છે. જ્યારે ભીષ્મ પિતામહ પ્રાણ શૈયા ઉપર પડ્યા હતા ત્યારે બધાના વડીલ હતા, ભલે એમને કૌરવોને સાથ આપ્યું. રામા દેવતાનુષ્ટુપ ચંદ અમૃતાન સદભવો ભાનુરુતિ બીજમ દેવકી નંદન અષ્ટસ્તેતિ શક્તિ ત્રિસામા સામરહત સામેતિ ઇન્દ્રમ શંખ ભ્રંદ નંદકી ચક્રીતિ કીલકમ શાંત ગંધર્ભા ગદાધર તત્રમ રથાંગ પાણી રક્ષોભ્યુતિ કવચમ ઉદ્ભવ શોભણો દેવતી પરમો મંત્ર ધર્માદિ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ દ્વારા શ્રી મહાવિષ્ણુ પ્રીત્યર્થે જપે વિનિયોગા. છોડ દો નીચે જમીનમાં, ભગવાનનું ધ્યાન કરી લો, વિષ્ણુજીનું. ચાર ભુજાની સાથે ભગવાન ઊભા છે તમારી સામે, એમનું ધ્યાન કરી લો. શાંતાકારમ વેદયનમ પદ્મનાભમ સુરેશમ ભારમ ગગનપ્રદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મી કાંતમ કમલનયનમ યોગી વિદ્યાનિગમ્યમ વંદે વિષ્ણું ભવરમ સર્વલોકે ગણાતનમ. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમો નમઃ. ચલો રેડી, હવે નોન સ્ટોપ. ફટાફટ બોલીશ એટલે તમારું ટાઈમ બચી જાય, મારે તો બોલવું જ છે. રેડી એવરીબડી? अभी भाई बातचीत कर लो, पहला तो चालू कर रहा है. ओम विश्वस्मै नमः, विष्णवे नमः, वक्रकाराय नमः, भूतभव्रवे नमः, भूतकृते नमः, भूतकृते नमः, भावाय नमः, भूतात्मने नमः, भूतभावनाय नमः, भूतात्मने नमः. ओम परमात्मने नमः, मुक्तानां परमागते नमः, अव्ययाय नमः, पुरुषाय नमः, साक्षिणे नमः, चैत्रज्ञाय नमः, अक्षराय नमः, योगाय नमः, योग विदां नेत्रे नमः, प्रधान पुरेश्वराय नमः, नारदी वपुषे नमः. ओम श्रीमते नमः, जय शिवाय नमः, पुरुषोत्तमाय नमः, सर्वाय नमः, सर्वाय नमः, शिवाय नमः, मुक्तानवे नमः, भूतादाय नमः, निधिरव्याय नमः, संभवाय नमः, भावनाय नमः, भद्रे नमः, प्रभुवाय नमः, ईश्वराय नमः, स्वयंभुवे नमः, शंभवे नमः, आदित्याय नमः, पुष्कराक्षाय नमः, अक्षनाय नमः, दानदिग्नाय नमः, धात्रे नमः, विधात्रे नमः, धातुरुत्तमाय नमः. ओम अप्रमेयाय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, मनप्रभवे नमः, विश्वकर्मणे नमः, मनवे नमः, तृष्टे नमः, इष्टविष्टाय नमः, इष्टविरोध्रुवाय नमः, ग्रहाय नमः, शाश्वताय नमः, कृष्णाय नमः, लोहिताख्याय नमः. ओम प्रतर्दनाय नमः, प्रभुताय नमः, त्रिकंभुवाग्रे नमः, पवित्राय नमः, मंगलाय वरस्मै नमः, विशानाय नमः, प्राणदाय नमः, प्राणाय नमः, श्रेष्ठाय नमः, श्रेष्ठाय नमः, प्रजापते नमः, हिरण्यगर्भाय नमः, भूगर्भाय नमः, महामाधवाय नमः, मधुसूदनाय नमः, ईश्वराय नमः, विक्रमे नमः, धन्वीरे नमः, मेधाविने नमः, विक्रमाय नमः, क्रमाय नमः, अनुत्तमाय नमः, गिराधराय नमः, कृतज्ञाय नमः, कृतये नमः, आत्मवते नमः, सुरेशाय नमः, शरणाय नमः, शरणाय नमः, विश्वरेस्य नमः, प्रजाभवाय नमः, अहने नमः, संवत्सराय नमः, व्यालाय नमः, कृत्याय नमः, सर्वतृष्णाय नमः, अजाय नमः, सर्वेश्वराय नमः. ओम सिद्धाय नमः, सिद्धे नमः, सर्वादय नमः, अच्युताय नमः, प्रसागते नमः, अमेयात्मने नमः. ओम सर्वयोग विनिः सुताय नमः, वसवे नमः, वसुबन्धनं सत्याय नमः, समात्मनं समिताय नमः. ओम समाय नमः, मोदाय नमः, पुंडरीकाक्षाय नमः, रजगणनाय नमः, रसागते नमः, रुद्राय नमः, बहुचित्रे नमः. ओम बभ्रवे नमः, विष्णवे नमः, विश्वक्सेनाय नमः, जनार्दनाय नमः. ओम वेदाय नमः, वेद विदे नमः, अभ्यन्ताय नमः, वेदान्ताय नमः, वेद विदे नमः, कविये नमः, लोकाध्यक्षाय नमः. ओम दुराध्यक्षाय नमः, धर्माध्यक्षाय नमः, कृताकृताय नमः, चतुरात्मने नमः, चतुर्भुजाय नमः, चतुर्दृष्टाय नमः, चतुर्भुजाय नमः. ओम भ्रातृष्णाय नमः, भोजनाय नमः, भोकत्राय नमः, सैकवाय नमः, जगदाधिकाय नमः, अनघाय नमः, विजयाय नमः, जेत्राय नमः, विश्वयोनिनाय नमः, पुनर्वक्षाय नमः, उपेन्द्राय नमः, सामनाय नमः, प्रार्थनाय नमः, अमोघाय नमः, शुचिये नमः, वर्जिताय नमः, अतीन्द्राय नमः, संग्रहाय नमः, सर्गाय नमः, कृतात्मने नमः, नियमाय नमः, व्यवाय नमः, वेदाय नमः, वेद्याय नमः, सदा योगिने नमः. ओम श्रीमते नमः. ओम अभियात्मने नमः, महादिव्यते नमः, महेश्वासाय नमः, महीभद्रे नमः, श्रीनिवासाय नमः, सदांगते नमः, सनिरुद्धाय नमः, सुरानंदाय नमः, गोविंदाय नमः, गोविंदाभजे नमः, मरीचाय नमः, दमनाय नमः, अनंताय नमः, सुपर्णाय नमः, भुजगोत्तमाय नमः. ओम हिरण्यनाभाय नमः, सुरभजे नमः, पद्मनाभाय प्रजापते नमः, अमृतवे नमः, सर्वदर्शे नमः, सियाय नमः, सगात्रे नमः, सन्निपते नमः, स्थिराय नमः, अजाय नमः, दुर्मशनाय नमः, शास्त्रे नमः, विशुद्धात्मने नमः, गुरुराय नमः, गुरुवे नमः, गुरुत्तमाय नमः, धामने नमः, सत्याय नमः, सत्यपराक्रमाय नमः, निमिषाय नमः, अनिमिषाय नमः, सत्यप्रणय वाचस्पति उदारदे नमः, अग्रण्ये नमः, ग्रामण्ये नमः, श्रीमते नमः, न्यायाय नमः, नेत्रे नमः, समीराय नमः, सहस्रमूर्धने नमः. ओम विश्वात्मने नमः, सहस्राक्षाय नमः, सहस्रपदे नमः, आवर्तनाय नमः, निवृत्तात्मने नमः, संवृताय नमः, संप्रमृतनाय नमः, ओम संवृतकाय नमः, हरि नमः, अनिलाय नमः, धरणीधराय नमः, सुप्रसादाय नमः. ओम प्रसन्नात्मने नमः, विश्वभुजे नमः, विश्वधृगे नमः, वृषपर्वणे नमः,
વર્ષોધરાનામ વર્ધનાનામ વર્ધમાનાનામ વિધિગ્રતાનામ સુખીસાગરાય નમઃ. ઓમ સુભુજાનામ દુર્ગરાનામ માગ્નાનામ મહેન્દ્રાય નમઃ. ઓમ વસુદાનામ વસ્યનામ નેમરૂપાનામ પ્રહદરૂપાનામ શુભવિષ્ટાનામ પ્રકાશનાનામ ઓજસ્તેજો ધતિધરાનામ પ્રકાશાત્મનામ તથાત્માનામ શ્રદ્ધાનામ સ્ફટિકાક્ષરાયનામ મંત્રાયનામ ચંદ્રાસનામ ભાસ્કરમૃતિનામ પ્રતાપભવાનામ ભાવનામ સજીવિતનામ સુરેશ્વરાનામ નવદાનામ જગદેશ્વરાનામ સત્યધર્મ પુરાકરણાનામ ભૂતભવ્યનાથાનામ ભવનાનામ પાવનાનામ મંગલાનામ કામજ્ઞાન કામકૃતેનામ કાંતાનામ કામાનામ કામપ્રદાનામ પ્રભુનામ યુગાધિકૃતે નમઃ. યુગાવર્તાનામ મેઘમાયાનામ મહાશ્નાનામ અદ્રશ્યાનામ અવ્યક્તરૂપાનામ સહસ્રજીતે નમઃ. ઓમ સહસ્રજીતે નમઃ. અનંતજીવનામ નિષ્ઠાય નમઃ. વિશિષ્ટાનામ શિષ્ટાનામ શ્રીગંધીનામ નહોવાય નમઃ. પ્રસાય નમઃ. ક્રોધકૃત્યતે નમઃ. વિશ્વભારનામ વરદાનામ વાયુવાહનાનામ વાસુદેવાનામ પ્રહદવાનુનામ માધુદેવાનામ પુરંદરાનામ અશોકાનામ તારણાનામ તારાનામ પુરાનામ ઓમ શૌર્યનામ જનેશ્વરાનામ અનુકૂલાનામ દત્તાવતાનામ પદ્મિનામ પદ્મજેઠનાનામ પદ્મનાભાયનામ અરવિંદાક્ષાનામ પદ્મગર્ભાયનામ જરીવ્રતનામ મહાભ્રયનામ શુદ્ધાનામ દત્તાત્મનામ મહાક્ષાયનામ મહાગરુડધ્વજાનામ અતુલાયનામ દર્ભાયનામ દેવાનામ તમયજ્ઞાનામ અવિહર્યનામ સર્વલક્ષણક્ષણાયનામ લક્ષ્મીવતનામ સમિંજ્યાનામ વિક્ષરાનામ રોહિતાનામ માર્હેદ્રનામ મામદામરાનામ સહાયનામ મહિધરાનામ મહાભાગાયનામ વેગવતીનામ અમિત્રાત્માનામ ઉદ્ભવાનામ શોભનાયનામ દેવાનામ શ્રીગર્ભાયનામ ઓમ પરમેશ્વરાયનામ કરણાયનામ કારણાયનામ કત્રેનામ વિકત્રેનામ ગહનાયનામ ગુહાયનામ વ્યવસાયાયનામ ઓમ વ્યવસ્થાનાય નમઃ. સાંદાનામ ધ્રુવાયનામ પરદ્રયનામ પરમાયનામ પુષ્ટાયનામ સુબધાયનામ સુહૃદયનામ મનોહરાયનામ ગીતક્રોધાયનામ ગીરભાવેનામ વિધારણાનામ સ્વાપ્નાયનામ સ્વવશાયનામ વ્યાપિનામ નેકાત્મનામ નેકગર્મકૃતિનામ વસ્ત્રાનામ વસ્લાનામ વસ્ત્રાનામ રત્નગર્ભાનામ ધનેશ્વરાનામ ધર્મગોપિનામ ધર્મકૃતિનામ ધર્મિણે નમઃ. ઓમ અસત્ય નમઃ. અસત્યનામ ક્ષરાય નમઃ. અક્ષરાનામ અભિજ્ઞાનામ સહસ્રાંશુનામ વિધાત્રનામ કટલક્ષણાનામ ઘરવૃત્તિનામ સત્પસ્થાનામ સિંહાયનામ ભૂર્મહેશ્વરાનામ આદિદેવાનામ મહાદેવાનામ દેવશાયનામ દેવભૂતજર્વેનામ પુત્રાનામ ગોપતિનામ ગોપતિનામ ધ્યાનમજ્ઞાનામ પુરાદનાનામ જરીભૂતવૃતનામ ઢોકરનામ કપિન્દ્રાનામ ભૂરિદક્ષિણાનામ સોમકાયનામ ભરતવાય. દીપુ અવાજ આવે છે? હા બધું નહીં આવે, અવાજ આવે છે. હા હા પીલો પીલો પાણી પીલો ભાઈ. બધાથી માણસ ધારેલું મનવાંછિત ફળ મેળવી શકે છે તે આપના મુખેથી સાંભળવાની અમે ઈચ્છા રાખીએ છીએ. માટે તે તેમને કહો. ત્યારે સૂતજી બોલ્યા કે એક વખત નારદ મુનિએ આ પ્રશ્ન વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. ભગવાને નારદજીને જે કહ્યું હતું તે તમે હવે સાવધાન બનીને સાંભળો. એક વખત યોગી નારદજી બીજા ઉપર ઉપકાર કરવાની ભાવનાથી વિવિધ લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા. જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતાના કર્મોથી દુઃખી થતા અને અનેક પ્રકારની ચિંતાઓથી યુક્ત સર્વ લોકોને તેમને જોયા. આ સર્વ લોકોના દુઃખનો ચોક્કસ નાશ કયા ઉપાય થાય એવો મનથી વિચાર કરી તે જ વખતે નારદ મુનિ વિષ્ણુલોકમાં ગયા. ત્યાં તેમને નારાયણદેવના દર્શન કર્યા, જેમના શરીરનો વર્ણ ગોર છે, શંખ ચક્ર ગદા કમળ અને કંઠમાં વનમાળા શોભે છે અને જે 4 હાથ વાળા છે એવા સર્વોત્તમ ભગવાન શ્રી નારાયણના દર્શન કરી નારદજી તેમની સ્તુતિ કરવા લાગ્યા કે જેમનું સ્વરૂપ વાણી તથા મનથી પર છે અને જેમની શક્તિ અનંત છે તેવા ભગવાન આપને મારા નમસ્કાર છે. જેમને આદિ મધ્ય કે અંત નથી, જે નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ છે, જે બધાના આદિ છે અને ભક્તોનો દુઃખોનો નાશ કરે છે તેવા આપને મારા નમસ્કાર છે. નારદજીની સ્તુતિ સાંભળી શ્રી વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું કે હે નારદજી, તમે શા માટે અહીંયા આવ્યા છો અને તમારા મનમાં શું છે? તમારા મનમાં જે કોઈ હેતુ હોય તે મને કહો, તે બધું મને જણાવો. એટલે સંબંધથી હું તમને કહું છું. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળી નારદજી બોલ્યા કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, તેમજ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે. હે નાથ, એમના દુઃખો કયા ટૂંકા અને સરળ ઉપાયથી શાંત થાય તે મને કહો. મારા પર આપની કૃપા હોય તો તે સર્વ સાંભળવા હું ઈચ્છા કરું છું. ત્યારે ભગવાન બોલ્યા કે હે વત્સ, લોકોના હિતની ઈચ્છાથી તમે સારું પૂછ્યું છે.
જે વ્રત કરવાથી માણસ મોહ માયામાંથી છૂટે છે અને બધી પીડા અને દુઃખમાંથી મુક્ત થાય છે, તે હું તમને કહું છું, જે તમે સાંભળો. એક મહાપવિત્ર વ્રત છે અને સ્વર્ગ તથા મનુષ્ય લોકમાં પણ દુર્લભ છે. એ વસ્ત મને તમારા પર પ્રેમ છે, તેથી હવે હું તમને જણાવું છું. વ્રતમસ્તિ મહાત્પુણ્યમ સ્વર્ગે વૃત્તે ચ દુર્લભમ તવ સ્નેહમયા વત્સ પ્રકાશા ક્રેતે ધુના. શ્રી સત્યનારાયણ ભગવાનનું જ આ વ્રત છે. તેને બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવીને છેવટે દેહ છોડ્યા પછી લક્ષ્મી નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બોલો શ્રી સત્યનારાયણ દેવ ભગવાનની જય. જેને ભજન ગાવાની શરમ આવે છે એના માટે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ શરમ કરવાનું ઇચ્છન નથી. આ સનાતન ધર્મ થીકાની ભૂમિ છે ભાઈ. અહીંયા ભજનમાં શરમાવશો તો ક્યાં જશો? એટલે સાથે બોલ્યા કરો. બોલો શ્રી સત્યનારાયણ દેવ ભગવાનની જય. અધ્યાય બીજો. સૂત ઉવાચ અથાન્યતમ સર્વં પ્રક્ષયામિ કૃતં યેન પુરાદ્વિજઃ કશ્ચિત કાશીપુરે રમ્યે હાસિતં વિપ્રતિર્નિર્ધનઃ. તે હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો હતો. તે બ્રાહ્મણને જોઈ બ્રાહ્મણ જેને પ્રિય છે એવા મારા ભગવાન એને જોયો. આદિ ભગવાન વિષ્ણુએ પોતાનું રૂપ બદલી ગઢડા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, તું દુઃખી એવો આ પૃથ્વી પર શા માટે ફરે છે? મને તારું વૃત્તાંત જાણવાની ઈચ્છા છે, તો તે મને જણાવ. ત્યારે બ્રાહ્મણે કીધું કે હું અત્યંત ગરીબ દરિદ્ર બ્રાહ્મણ છું અને ભિક્ષા માંગવા સારું પૃથ્વી પર ફરું છું. મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો મહેરબાની કરીને મને બતાવો. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે હે બ્રાહ્મણ, કળિયુગમાં સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ઈચ્છિત પુરુષાર્થ રૂપ ફળ આપનાર છે. આ પૂજન કરવાથી પ્રત્યક્ષ ફળ મળે છે. શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ, તું આ સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત બને છે. આ રીતે તે બ્રાહ્મણને વ્રતનું વિધિ વિધાન કાળજીથી સમજાવી વૃદ્ધ બ્રાહ્મણના રૂપવાળા સત્યનારાયણ ભગવાન પોતે અદૃશ્ય થઈ ગયા. વૃદ્ધ એવા બ્રાહ્મણે જે વ્રત કહ્યું છે તે હું જરૂર કરીશ. આમ વિચાર કરતા એ દરિદ્ર બ્રાહ્મણને રાત્રે ઊંઘ પણ ના આવી. બીજા દિવસે સવારે ઉઠી હું આજે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો દ્રઢ સંકલ્પ કરી તે નિર્ધન બ્રાહ્મણ રોજના નિયમ મુજબ ભિક્ષા માંગવા માટે ગયો.
તે જ દિવસે બ્રાહ્મણને રોજ કરતા પુષ્કળ દ્રવ્ય મળ્યું. એટલે દ્રવ્યથી તેણે સગાવાલા મિત્રો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ બ્રાહ્મણે પૂર્વ શ્રદ્ધા ભક્તિથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને આ ગણિત સંપત્તિનો માલિક થયો. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત તથા પૂજનનો આ કળિયુગમાં મોટો પ્રભાવ છે તથા અનુભવી શકો એટલું ઐશ્વર્ય આપવા વાળું સામર્થ્ય આ સત્યનારાયણ વ્રતમાં છે. આવું જાણીને તે બ્રાહ્મણ દરેક માસમાં આવનારી પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજા કરશો. એના પુણ્ય પ્રભાવથી બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત બનીને અત્યંત દુર્લભ મોક્ષ પદ પામ્યો. પૃથ્વી પર વસતો જે કોઈ મનુષ્ય સત્યનારાયણ ભગવાનનું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત તથા પૂજન કરશે તો એ જ વખતે સર્વ દુઃખોમાંથી મુક્ત બનશે. હે ઋષિઓ, શ્રી નારાયણે મહાત્મા નાથજીને જે વ્રત તથા પૂજન કહ્યું તે જ વ્રત મેં તમને કહ્યું છે. હવે બીજું આપ શું શ્રવણ કરવાની ઈચ્છા રાખો છો? ત્યારે ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, એ બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણ દેવનું વ્રત પૃથ્વી પર પહેલા કોણે કર્યું સાંભળ્યું હતું અને કોણે કર્યું હતું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. કેમ કે અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને એ વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. સૂતજી બોલ્યા કે હે મુનિઓ, પૃથ્વી પર જેણે વ્રત કર્યું હતું તે આપને કહું છું, જે તમે સાવધાન બનીને સાંભળો. એક વખત તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવના વિસ્તાર પ્રમાણે સગા કુટુંબીજનો સાથે વ્રત કરવાની તૈયારી કરતો હતો. એ વખતે લાકડા વેચનાર એક કઠિયારો ત્યાં આવ્યો. તે માથા ઉપરનો લાકડાનો ભારો દરવાજા બહાર મૂકી શ્રી સત્યનારાયણની પૂજા થતી ત્યાં ગયો અને તરસ્યો હતો. તો પણ એક ચિત્તથી એને બ્રાહ્મણે કરેલી પૂજા જોઈ અને વ્રતની વિધિ નિહાળી. તેણે તે બ્રાહ્મણને ઘણા જ આદર ભાવથી નમસ્કાર કર્યા અને બોલ્યો કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ આ શાનું વ્રત કરો છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે છે તે હે પ્રભુ મને કૃપા કરીને વિસ્તારથી કહો. આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તે સર્વ ઈચ્છા પૂર્ણ કરવા વાળું છે અને આ વ્રત કરવાથી મને ભગવાનની કૃપા પ્રસાદે પુષ્કળ ધન ધાન્ય વગેરે મોટી સંપત્તિ મળી છે. તે બ્રાહ્મણ પાસેથી આ વ્રતની વિધિ જાણી કઠિયારો ખૂબ જ આનંદ પામ્યો. તેણે પ્રસાદ ખાઈ પાણી પીધું અને પછી હરકાતો તે શહેર તરફ ગયો. તે કઠિયારો સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો વિચારવા લાગ્યો કે આજે આ લાકડા શહેરમાં વેચતા મને જે ધન મળશે એ ધનથી હું સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરીશ. એમ વિચારીએ કઠિયારો લાકડા માથે લઈ જ્યાં ધનવાનો રહેતા હતા એવા સુંદર શહેરમાં ગયો. આ સુંદર નગરમાં જ્યાં શેઠ શાહુકાર લોકો રહેતા હતા તે મહોલ્લામાં આવ્યો. ત્યાં એક શેઠે તેને લાકડાની બમણી કિંમત આપીને વારો લીધો. કઠિયારાને બમણી કિંમત મળતા તેનું હૃદય પ્રસન્ન થયું. તેણે સારા પાકેલા કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંની લોટ અને બીજી પૂજાની સામગ્રી લીધી. બધી સામગ્રી સવાઈ ખરીદીને તે પોતાને ઘેર ગયો અને પછી સગાવાળાને બોલાવી વિધિપૂર્વક તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી એ કઠિયારો ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સર્વ સુખ ભોગવીને છેવટે તે સત્યલોકમાં એટલે કે વૈકુંઠમાં ગયો. પાણી છોડો એક ચમચી. इति श्री स्कंद पुराणे रेवाखंडे सत्यनारायण व्रत कथा द्वितीय अध्याय संपूर्ण. बोलो श्री सत्यनारायण देव भगवान की जय. एक माइक आपो અને પછી ગાય માઇક बाणे बाणे बाणे
રામચંદ્ર ભગવાન કી બોલો શ્રી સત્યનારાયણ દેવ ભગવાન કી જય. અતિ સુંદર ભજન પશ્ચાત આપણે ત્રીજા અધ્યાય તરફ પ્રયાણ કરીએ. બધાએ મનથી ચિત્ત સ્થિર રાખીને કથા સાંભળવાની, ભજન સાંભળવાના એ જ કામનું છે. આજે બધા રેડી છે? તમે વચ્ચે વચ્ચે છે ને હરી હરી બોલ્યા કરો યાર ભાવ. ઓ ભાઈ, હરે 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 જાડુ હરે હરે. સૂતજી ઉવાચ પુનઃ પ્રવક્ષ્યામિ શૃણુध्वं મુનિસત્તમઃ પુરા ચોકા મુખો નામ ન પ્રશાંતિન મહીપતિ. આમ તો છે ને આખી કથા સંસ્કૃતને દેવલિપિ કહે. દેવલિપિમાં લખાઈ છે એટલે દરેક અધ્યાયનો એક શ્લોક હું બોલ લઉં છું. પણ બાકી તો બોલું પછી મજા ના આવે, સમજમાં ના આવે. તમને પછીનો અર્થ કરવા જાઉં તો આપણું ટાઈમિંગ સેટ નહીં થાય. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, ફરીથી તમને હું સત્યનારાયણ દેવના વ્રત કથાનો બીજો ઇતિહાસ કહું છું જે તમે સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વી પર પ્રજાનું પાલન કરનાર હતો. આ રાજા જીતેન્દ્રી અને સત્યવાદી હતો. દરરોજ ભગવાનના મંદિરે જતો હતો. સારી બુદ્ધિ માગતાને કારણે દરરોજ બ્રાહ્મણોને ધન આપી સંતોષ આપતો હતો. આ ઉલ્કામુખ રાજની સ્ત્રી કમળ જેવા મુખવાળી એવી ઘણી જ ભોળી પ્રમુખતા પતિવ્રતા પત્ની હતી. તેની સાથે તે રાજા નદી કિનારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો. ભાર્યા તસ્ય પ્રમુગ્ધા ચ સરોદવના સતી ભદ્રશિલા નદી તીરે સત્યસ્યમ વ્રતમાચરતમ. પેલા એવી સ્ત્રીઓ હતી એ સતયુગમાં. એવામાં એક સાધુ નામે વાણીઓ ત્યાં આવ્યો. તેને વેપાર કરવા માટે અનેક જાતના ધનધાન્ય તેજાના તથા મોતી જહાર વાણમાં ભર્યા હતા. ઇલેશ તું હશે તો બધા સમજી જશે. નદીના કિનારે વહાણને રોકી તે સાધુ વાણીઓ રાજા રાણી જ્યાં વ્રત કરતા હતા ત્યાં પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેણે વિનયપૂર્વક પૂછ્યું કે હે રાજન, તમે ભક્તિ સાથે એક ચિત્તથી આ શું કરો છો? તે બધું હમણાં જ હું સાંભળવા ઈચ્છું છું. તે માટે મને જણાવો. ત્યારે રાજાએ કીધું કે હે સાધુ વાણિયા, અત્યંત તેજસ્વી એવા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા હું કરું છું અને મને ધન ધાન્ય અને પુત્રાદિ મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીજનો સાથે આ વ્રત કરું છું. હરે હરે. રાજાનું વચન સાંભળી સાધુ વાણીઓ આદર સાથી બોલ્યો કે હે રાજન, આ સમગ્ર વ્રત મને જણાવો. હું તમારા કયા પ્રમાણે કરીશ. કારણ કે મારે સંતાન નથી, તો વ્રતથી અવશ્ય મને સંતાન થશે. એ પછી રાજા પાસેથી વ્રત જાણીને તે સાધીઓ વાણીઓ વેપાર અર્થે દેશાંત જવું છોડી પાછો ફરી આનંદ સહિત ઘેર આવ્યો અને આ વ્રતનો મહિમા પોતાની પત્નીને કહીને સંકલ્પ કર્યો કે મને સંતાન થશે ત્યારે હું આ વ્રત કરીશ. આ સજ્જન સાધુ વાણિયાએ પોતાની પત્ની લીલાવતીને આ વ્રત અંગે કહ્યું કે જ્યારે આપણને સંતાન થશે ત્યારે આ વ્રત કરીશ. ધર્મ પ્રમાણે ચાલનારી એવી લીલાવતી પોતાના પતિની સાથે આનંદી મનવાળી થઈ રહેતી હતી. એટલે સત્યનારાયણની કૃપાથી એક દિવસે તે સગર્ભા થઈ. 10મે માસે તેને ત્યાં એક ઉત્તમ કન્યાનો જન્મ થયો. તે અજવાળિયામાં ચંદ્રની કળા જેમ વધે તેમ દરરોજ વધવા લાગી. કન્યાનું નામ કલાવતી પાડ્યું. તે પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચનમાં કહ્યું કે હે સ્વામી, તમે જે વ્રતનો પૂર્વે સંકલ્પ કર્યો હતો તે કેમ પૂરો કરતા નથી? ત્યારે સાધુ વાણિયાએ કહ્યું કે હે પ્રિય, કન્યાના વિવાહ સમયે હું એ વ્રત કરીશ. આમ પોતાની પત્નીને સમજાવી કે સાધુ વાણીઓ વેપાર અર્થે બીજા નગરમાં ગયો. ત્યારબાદ કલાવતી કન્યા પિતાને ઘેર મોટી થવા લાગી. થોડા સમય પછી તે કન્યાને લગ્ન કરવા યોગ્ય જોઈ નગરમાં પોતાના મિત્રો સાથે વિચાર કરી ધર્મ જાણનાર તે સાધુ વાણિયાએ તુરત જ દૂતને બોલાવ્યો અને દૂતને જણાવ્યું કે આપણી કન્યાના વિવાહ માટે ઉત્તમ વર શોધી લાવો. એમ તેને આજ્ઞા કરી. તેથી તે દૂત કાંચન નામના નગરમાં ગયો. આ નગરમાંથી એક વાણિયાના પુત્રને લઈને તે દૂત પાછો આવ્યો. ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના તે વાણિયાના પુત્રને જોઈને તે સાધુ વાણિયાએ પોતાના સગા સંબંધીઓ સાથે મળીને ઘણા જ આનંદ ઉલ્લાસ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે પોતાની કન્યાના વિવાહ કર્યા. કન્યાના વિવાહ સમયે પણ
કર્મના અંતરાય કરીને તે સાધુ વાણીઓ શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો. તેથી શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય કરવામાં કુશળ તે વાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા માટે બહાર ગામ ગયો. સિંધુ નદીની પાસે રત્નસાર નામના સુંદર નગરમાં જઈ તે સાધુ વાણીઓ પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. જે સુંદર રાધે ગોવિંદ ભજો 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 રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ બોલો શ્રી સત્યનારાયણ દેવ ભગવાનની જય. અધ્યાય પાંચમો. સૂતવા સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 નારાયણ
કોઈ જોયા પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધ જાતિ ગૌરીસા તુલસીદાસ સદા હરિ રાખી જે નાથ હૃદય મારે ઓરગ નય શંકર રામ મંગલ મૂર્તિ રામ સીતા સહિત હૃદય વસો સુરભોગ રામચંદ્ર કી જય ભુવાવતી મહાદેવ કી જય પવન સુહાગવાન કી જય બોલ ભાઈ સબ સંતન કી જય ના ના હવે next આવશે. अर्धं समर्पयामि हस्तमुक्षप्रक्षालनं समर्पयामि કંકુ ઈટાનસી પાસે છે કીધું કંકુ આપનું મારા સત્યનારાયણ
નમસ્તુતે તરંગે તમકે ગોરે નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે હજુ વાંધો નહીં, વેઇટ આવે છે. લાભ મળે એવું કરજો, કોઈને પ્રોબ્લેમ નથી થાય એવું કરજો. અને ભરતભાઈ એક મોટું લાકડું લગાવી દો એવી રીતે, ત્યાં એક લાકડો મોટો અહીંયા લાવો. હવે પ્રગટાઈ ગઈ. ઓમ ગણપતિ નમઃ સ્વાહા, ઓમ વિષ્ણવે નમઃ સ્વાહા, ઓમ આકાશાય નમઃ સ્વાહા. બધાએ સ્વાહા તો બોલવાનું છે. ઓમ અશ્વિની કુમારાય સ્વાહા, ઓમ
मे